કે ખૂબ ખૂબસૂરત આ અણમોલ જિંદગી વ્યર્થ વહી જાય એનું કંઈ નહીં. અરે વસ્તુ ખોવાય એની થાય અહીં વેદનાને વર્ષો ખોવાય એનું કંઈ નહીં. અશ્વની માફક હાંફીને દોડે છે માનવી આ પહેલો ક્રમ લેવાની રેસમાં. અરે લોહી લુહાણ થાય તોય માને છે સુખ ઓલી રૂપિયા ભરેલી સૂટકેસમાં. શાંતિ સોનાની લાઈ મહી શાંતિના શ્વાસ અહીં ગીરવે મુકાય એનું કંઈ નહીં. ખૂબ ખૂબસૂરત આ અણમોલ જિંદગી વ્યર્થ વહી જાય એનું કંઈ નહીં. આમ તો છે ને માણસે છે ને ટચિંગવાળા ફોન શોધ્યા. આમ ટચ કરો ને એટલે બધું બદલાઈ જાય. તો આપણી પ્રકૃતિ એવી પ્રકૃતિએ છે ને ટચિંગવાળો રોગ શોધ્યો. હા, એક જણને અડો ને તો એને થઈ જાય, એ પાછો બીજાને અડે તો એને થઈ જાય, બીજો ત્રીજાને અડે તો એને થઈ જાય. નામ શું તા કે કોરોના. આ હા હા. અને 2 વર્ષ તો આપણે એવા રમણે ચડ્યા હતા. આ હા હા. ના ખુમારી રહી છે, ના ખુશાલી રહી છે, ના ચહેરા ઉપર કોઈ લાલી રહી છે. આ ચમનમાં હવે હિંચકો બાંધીએ કે ના વૃક્ષો રહ્યા છે, ના ડાળી રહી છે. અરે કોઈ ખજાનાના માલિકોને સમજાવો કે આ જનારાની મુઠ્ઠીઓ હજુય ખાલી રહી છે. હા, હમણાં તે કાકો ભત્રીજો હોટલમાં ગયા. એક બાજુ કાકા બેઠા, એક બાજુ ભત્રીજો બેઠો. કાકાએ વેટરને ઓર્ડર નંખાવ્યો કે 500 ગ્રામ શ્રીખંડનું ડબલું આપી જા. વેટર તો શ્રીખંડનું ડબલું આપી ગયો. પછી વેટર કહે છે, કાકા પૂરી લાવું કે રોટલી લાવું? કાકા કે અમારે પૂરી ના જોઈએ ને રોટલી ના જોઈએ, એમ શ્રીખંડ એકલો ખાઈશું. વેટર કે કાકા પૂરી કાં તો રોટલી ખાવી પડે. કાકા કે તારે ખાવાનો કે અમારે ખાવાનો? વેટર કે કશું વાંધો નહીં, પણ શ્રીખંડ ખાવા 2 ચમચી તો આપી દો ને. કાકા કે ના ચમચી નાય, ખીચડી કાઢવાનો 2 ભથ્થિયો લેતાય. વેટર કે કાકા ચમચી શ્રીખંડ ખવાય, ભથ્થિયા ના ખવાય. કાકા કે તારે ખાવાનો કે અમારે ખાવાનો? વેટર કે કશું વાંધો નહીં, અંદર રહોડામાં ગયો ને 2 ભથ્થિયો લેતા આવ્યો. એક ભથ્થિયું કાકાએ લીધું ને એક ભથ્થિયું ભત્રીજાએ લીધું. વચ્ચે શ્રીખંડનું ડબલું મેલ્યું. કાકાએ શ્રીખંડનું ડબલું ખોલ્યું ને આમ કરીને ભથ્થિયું માર્યું અને આમ નાખ્યું સીધું ભત્રીજાને મોઢમ શ્રીખંડ. ભત્રીજાએ આમ કરીને ભથ્થિયું માર્યું ને આમ નાખ્યું સીધું કાકાને મોઢમ શ્રીખંડ. આ હા, કયો હોઠે મોઢે ચોટ્યા વગર. અને પછી તો 2 કાકો ભત્રીજો બાટક્યા. આ હા હા, સટાક 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 સટાક. 5 મિનિટમાં તો બધો શ્રીખંડ પૂરો. વેટરથી રહેવાયું નહીં. વેટર કે કેમ કાકા નિશાન ચૂકતું નહીં? કાકા કે અમે કડિયા છે, અમારું નિશાન ચૂકે જ નહીં. હા હા, એક જગ્યા તું મહેમાન ગતિ કરવા ગયેલો. તો પેલા મહેમાન એમના 5 વર્ષના છોકરાના ગુસ્સાથી ખવડાવતા હતા. એક ધોલ મારી દે, ખાઈ લે આગળ, આ થાળી પડી છે તને દેખાતી નથી, અંદર ખીચડી છે, ખાઈ લે તું. એટલે પેલું છોકરું રડતું એટલે મને દયા આવી. મેં કીધું ભાઈ આવી રીતે બાળકને ના ખવડાવાય, બાળક તો ભગવાનનું સ્વરૂપ કહેવાય. આ રીતે ગુસ્સાથી બાળકને ના ખવડાવાય, એને પ્રેમથી ખવડાવાય. તો પેલા કહે છે તમને ખબર ના પડે મેહુલભાઈ, આ આવી રીતે જ ખાય. મેં કીધું એને પ્રેમથી ખવડાવતા કહી લો તમે ખવડાવો. મેં કીધું લાવો હું એને પ્રેમથી ખવડાવું. પછી તો મેં છોકરું લીધું, હાથમાં ડીશ લીધી. પછી મેં છોકરાને કાલી ગયેલી ભાષામાં પૂછ્યું, બોલ બેટા તારે શું ખાવું છે? તો કે મને ખીચડી ખાવી છે. મેં કીધું સારું ચલો આને ખીચડી આપો. એને ખીચડી આપી. પછી મેં કીધું હવે બેટા? તો કે હવે તેલ નાખી આપો. તો પછી તેલ નાખી આલ્યું. મેં કીધું હવે બેટા? તો કે હવે શાક નાખી આપો. મેં કીધું શાક નાખી, ચલો આને શાક નાખી આપો. તો પછી શાક નાખી આલ્યું. પછી હવે બેટા? તો કે હવે દૂધ પાડી આપો. તો દૂધ પાડી આપ્યું. મેં કીધું હવે બેટા ખાઈ લે. તો કે ના મને ચોરી આપો. પછી મેં ચોરી આપું. મેં કીધું હવે બેટા? તો કે આવું બધું છૂટું પાડી આપો. હા, પછી મેં કેસ પપ્પાને આપી દીધો. હા, એટલે ખતરનાક છોકરા છે અત્યારના. હા, હમણાં અમારા ગામમાં ડાયાલાલ છે, નવી રેલવેમાં નોકરી લાગેલી. પહેલો જ દાડો રેલગાડી લઈને નીકળ્યા. હા, નવી રેલવેમાં નોકરી, પહેલો જ દાડો રેલગાડી લઈને નીકળ્યા. આખી ગાડી ફાટક તોડીને ગામમાં ઘાલી દીધી. હા, કેટલાય રોડ ઉખેડી નાખ્યા ને કેટલાય ઘર પાડી દીધા. પછી તો પોલીસની ઇન્કવાયરી થઈ. પોલીસવાળા આવ્યા. પોલીસવાળા ડાયાભાઈને કે ડાયાભાઈ ગાડીના પાટા સીધા હતા, ગાડીનું એન્જિન બરોબર હતું, આખી ગાડી ગામમાં શું કરવા ઘાલી દીધી? ડાયાભાઈ કે જો સાહેબ એમાં મારો કશોય વાંક નથી, મને ખબર છે ગાડીના પાટા સીધા હતા, એન્જિન બરોબર હતું, પણ આ તો એમાં એવું થયું ને કે હું ગાડી લઈને જતો હતો ને એમાં એક પાડો વચ્ચે આડો ઉતર્યો. પોલીસવાળા કે પણ પાડો આડો ઉતરીને ઉડાડી મૂકવો હતો. રેલવેનો ડ્રાઈવર કોકને ઉડાડીને મેલે તો એના ઉપર કેસ ના થાય, ઉડાડી મૂકવાનો હતો. ડાયાભાઈ કે સાહેબ હું તો ઉડાડીને મેલતો હતો પણ એણે ગામ ભણી દોટ મૂકી. એટલે પછી મેં આવી જેને ઉડાડી જ મૂકવા હોય. હા હા હા, હમણાં મારે એક ભાઈબંધ છે જેકાભાઈ કરીને. હા, નામ જ જેકાભાઈ. મેં કીધું જેકાભાઈ, ઓ જેકાભાઈ આ તમારી ઉંમર કેટલી? તો કે 50 વર્ષ. મેં કીધું આજથી 5 વર્ષ પહેલાં પૂછ્યું હતું તો તમે 50 કહી હતી. તો કે એકવાર જેકો બોલ્યા પછી બીજું ના બોલે લે. હા, હમણાં તો એક જણાની પત્ની મરી ગઈ, તો નનામી લઈને જતા હતા. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. તે ભાગોળની અંદર નનામી પહોંચીને એમાં એક લીમડાની ડાળ વચ્ચે આડી પડેલી. ત્યાં લીમડાની ડાળ પેલી નનામી નડી ગઈ.
તો ચમત્કાર થયો, પત્ની જીવતી થઈ. હા, લીમડાની દાળ અડીને પત્ની જીવતી થઈ. પાછી લઈ ગયા, બીજા 3 વર્ષ જીવીને રોજ કકરાટ. હા, રોજ કકરાટ. અને પછી 3 વર્ષ પછી ફરી પાછી મરી ગઈ. ફરી પાછળ નનામી લઈને જતા હતા. આગળ પતિ ચાલતો તો નનામી ચાલતી હતી. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. તો ચોમાસાનો દિવસ ને આગળ કાદવ બહુ થઈ ગયેલો. એટલે આગળ પેલા જે લઈને ચાલતા હતા ને કે ઓય જોજો અહીં કોઈનો પગ ના પડે, હોય કાદવ બહુ છે, આગળ કોઈનો પગ ના પડે, આગળ કાદવ બહુ છે. તો આગળ પેલો પતિ ચાલતો હતો ને કે કાદવ નહીં જોવો ચાલશે, પેલા લીમડાની દાળ જોજો. હા, ક્યાં તા વાહડો લઈને ઉભો રહી છે. બોલો કેટલો ગળે આવી ગયો છે. હા, હમણાં તો એક જણા ઊંટનો બહુ શોખ. હા, ઊંટનો બહુ શોખ છે કે રાજસ્થાન લેવા ગયો. એમાં ઊંટવાળાને કહ્યું ભાઈ ઊંટ બતાવો. તો ઊંટવાળાએ બધી લાઈનસર બધા ઊંટ બાંધેલા હતા એ બતાવ્યા. જો કે આ છે ને 80,000ના ઊંટ છે બધા. અને પેલું એક આગવું બાંધ્યું છે ને 1 લાખ રૂપિયાનું ઊંટ છે. પેલો કે પણ કાંઈ આ ઊંટમાં ને આ ઊંટમાં ફરક શું છે? હે, આના 20,000 વધારે શું કરવા? એટલે પેલો ઊંટવાળો કે જો કે એવું છે ને આ ઊંટ ભણાયેલું ઊંટ છે. એટલે કે ભણાયેલું ઊંટ એટલે કેવી રીતે? તો કે જો આમાં આ ઊંટ ઉપર તમે બેહીને ખાલી એટલું બોલો ને જોરદાર, એટલે ઊંટ આમ સ્પીડ પકડે. અને તમે એવું બોલો ને ખબરદાર, એટલે ઊંટ બેસી જાય, ઊંટ ઊભું રહી જાય. પેલો કે આ તો અખતરો કરવો પડે. તો ઊંટવાળા કે કશો વાંધો નહીં, ખતરાનો અખતરો કરો. પેલો તો ઊંટ ઉપર બેઠો અને ઊંટ ઉપર બેહીને કે જોરદાર, ત્યાં તો બંદૂકની ગોળી જાય એમ ઊંટ જાય. હો, હા હા, બંદૂકની ગોળી જાય ઊંટ જાય. પેલા તો મજા આવી. ઉપર બેઠો બેઠો કે જોરદાર 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 જોરદાર. ઊંટે ફૂલ સ્પીડ પકડી. હા, પણ જોરદાર જોરદાર બોલવામાં ઊભું કેમનું રાખવાનું એ ભૂલી ગયો. ઊભું રે કરે પણ ઊંટ ઊભું રહે નહીં. હા હા, પરસ્યો વળી જો બિચારને, એમાંય પાછી આગળ ખીણ આવી. હા, હવે શું કરવું? પણ 15 ડગલા ઊંટને બાકી હશે. અચાનક પેલા યાદ આવી ગયું ખબરદાર. તો ઊંટ ઊભું રહી ગયું. હા, કમ્પ્લેટ ધારો ધાર ખીણની કમ્પ્લેટ ઊભું રહી ગયું. પેલા ભગવાનનો આભાર માનો કે હે ભગવાન, હે પરમાત્મા, હે દીનાનાથ, ખરેખર તારી કૃપાથી આજ હું બચ્યો છું. નકર આ ઊંટ મને નીચે નાખી દે. પણ ખરેખર હા, આ ઊંટ એટલે મારું બેટું જોરદાર. તો ગયું. અમુક જણ સમજાશે, બાકી પાવર હાઉસમાં પાવર તો ઓરખો જ જાય, પછી જેવા ઘોડા. હા, અમાર દાદીનો છોકરો છે ભગત, એનું નામ જ ભગત. હા, એને એપેન્ડિક્સનું ઓપરેશન કરાયેલું. તો એપેન્ડિક્સનું ઓપરેશન પછી મહિનો પછી એને દુખવા માંડ્યું. તો ડૉક્ટર કન જોયો. ડૉક્ટરે એક્સરે કર્યો, બધું ચેક કર્યું. તો અંદર જોયું તો એક નાની એવી હોય રહી જયેલી. એટલે ડૉક્ટરે એક્સરે કરીને ચીરો કરીને ફરી હોય પાછી કાઢી. ફરી પાછો મોકલ્યો ટોકા લઈને. અને ફરી પાછો મહિનો થયો, ફરી દુખવા માંડ્યું. ફરી પાછો બતાવવા આવ્યો. ડૉક્ટરે ફરી પાછો એક્સરે પાડ્યો. ફરી પાછું જોયું તો અંદર નાનો એવો ચીપિયો રહી જયેલો. હા, ફરીથી ડૉક્ટરે ચીરો કર્યો અને ફરીથી ચીપિયો કાઢ્યો, ફરી મોકલ્યો. ફરી પાછો મહિનો થયો, ફરી દુખવા માંડ્યું. ફરી પાછો આવ્યો. ફરી એક્સરે કરીને જોયું તો અંદર થોડીક નાની એવી કાતર રહી ગયેલી. એટલે આ વખતે પેલો ભગત અમારો એટલો અકરાયેલો ને કે ભગત ગયા, હવે એક કામ કરો ડૉક્ટર, એક્સરે ના કરશો, ચીરો ના કરશો, હવે ચેન નખાઈ દો. કંઈ પણ રહી જાય એટલે ફટાક દઈને તમારે ચેન કાઢી અને નાખી દેવાની. હા, કેટલો ગળે આવી ગયો છે બિચારો. હા, હમણાં તો ડાયરાની અંદર મેં સરસ મજાના સપાકરા, છંદો, દુહા, બધી રામાયણની વાતો કરી, મહાભારતની વાતો કરી. તો મારી જોડે ડાયાલાલ બેઠા હતા ને, ક્યાં મેહુલિયા તને એકલા ડાયરાનું કે સાહિત્યની બધી વાતો નહીં આવડતી, મને આવડે છે, મને રામાયણની બધી વાતો આવડે છે. પણ મેં કીધું કરો ને, તો કે મને તું તક નહીં હાલતો. મેં કીધું કશો વાંધો નહીં. અને પછી અમારા જ ગામમાં એક વખત ડાયરો થયો. તો મેં તો ડાયાલાલ જોડે બેઠા હતા ને મેં તો સીધું એનાઉન્સ કરી દીધું કે હવે આપણને ડાયાલાલ રામાયણની કેટલીક માર્મિક વાતો કહેશે. તો ડાયાલાલ પેપરો થતરે એમ થતરી જાઓ. હા, ડાયાલાલ કે રામ રવી જા. પણ મેં તો એનાઉન્સમેન્ટ કરી દીધું હતું. એટલે ડાયાલાલ આવ્યા અને ડાયાલાલે થથરતા માઇક ઝાલ્યું ને પછી કે રામાયણ વિશે તમે શું જાણો છો? પહેલો જ પ્રશ્ન પૂછો, તમે રામાયણ વિશે કશું જાણો છો? તો ગામવાળા કે હા. એટલે ડાયાલાલ કે આવું બધું જાણતા હોત પછી મારે કહેવાની શું જરૂર છે? ડાયાલાલ ઘેર જતા રહ્યા. પછી મેં પબ્લિકને સમજાવ્યું, ઓડિયન્સ હતું મેં સમજાવ્યું. જો મેં હવે ડાયાલાલ એમ કે તમે રામાયણ વિશે કશું જાણો છો તો તમારે ના પાડવાની, હા નહીં પાડવાની. હું તો ઘેર જો ડાયાલાલને ઘેરથી બોલાયેલા આવે, પછી ડાયાલાલ આવે, પછી ડાયાલાલે ફરી પ્રશ્ન પૂછ્યો, તમે રામાયણ વિશે કશું જાણો છો? તો ઓડિયન્સ કે ના. તો ડાયાલાલ કે કશું નહીં જાણતા, પછી મારે તમને શું કહેવાનું? હા, એમ કંઈક ફરી ભજન આવી ગયા. એટલે આ વખતે મેં ઓડિયન્સને સમજાવ્યું. મેં કીધું જો હું ડાયાલાલને ફરી લેતો આવું છું, પણ આ વખતે તમારે અડધાએ હા પાડવાની ને અડધાએ ના પાડવાની. એવું પૂછે કે રામાયણ વિશે કશું જાણો છો, તમારે અડધાએ હા પાડવાની, અડધાએ ના પાડવાની.
હા, દયાલાલ નહીં તો ઘેર જો, ઘેરથી ફરી પાછા બોલાઈ લાવ્યો. દયાલાલે ફરી પ્રશ્ન પૂછો કે રામાયણ વિશે કશું તમે જાણો છો? તો અડધું પબ્લિક કે હા અને અડધું પબ્લિક કે ના. તો દયાલાલ કે જે જાણતા હોય નહીં જાણતા ને કહી દેજો. હા, પણ કહ્યું તો લે જ મારા બેટા. હા હા હા, હમણાં તો ગામડાને બે બહેરો વાતો કરતા હતા. હેબન કોણ તા? તો કે બોલ બોન સોનતા. તો કે તને ખબર આપણા ગામમાં પેલા શેઠ આવતા હતા કોમામ જતા રહ્યા? તો કે એવું બોણ કોમામ જતા રહ્યા? પણ એ તો પૈસાવાળા ને એટલે ગમે ત્યાં જાય લે, ઓને એમ કે વિદેશ જતા રહ્યા. હા, હમણાં તો એક મારા ભાઈબંધનું નવું લગ્ન થયું તો લમણે હાથ દઈને બેઠો હતો. નવું લગ્ન થયેલું, લમણે હાથ દઈને બેઠો હતો. એટલે મેં કીધું નવું લગ્ન થયું, લમણે હાથ લઈને શું કરવા બેઠો? તા કે જવા દે જબરી કઠણાઈ થઈ જાય. મેં કીધું શું થયું? તો કે પરમ દિવસ રાતે મારું લગ્ન હતું ને, તો હું તો પહેલો ફેરો ફર્યો, બીજો ફેરો ફર્યો, ત્રીજો ફેરો ફરવા જેમાં લાઈટ જઈ, તો બાકીના 2 ફેરા અણવર જોડ ફરી ગયો. તમે કીધું હવે એનું શું છે? તો કે હવે અણવરના ફોન આવે છે, હેડો પિક્ચર જોવા ક્યારે જઈશું? હા 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 હા, હમણાં તો 2 વર્ષ પહેલાં મારું લગ્ન નહોતું થયું ને, તો અમારા ગામનો એક ડોશી મને બહુ હેરાન કરે. હા હા, ડોશી બહુ હેરાન કરે. આમાં તો ફળિયામાં એક છોકરાના લગ્ન, તો હું તો અહીંયા બેહવા ગયેલો, તો ડોશી તો મારા 2 ગાલ ખેંચીને કે જોયું મેં હુલ્યા, આ તાર ભાઈબંધ પૈણી ગયો, આવ તારી વારી. મારા તો 2 ગાલ લાલ કરી દીધા હો. હા, પછી તો બીજા ફળિયામાં કોઈક છોકરાનું લગ્ન હતું, હું તો બેહવા ગયેલો, તો ડોશી તો આવ્યો અને મારા 2 ગાલ ખેંચીને કે જોયું મેં હુલ્યા, આય પૈણી ગયો, આવ તારી વારી. હા, પછી તો અમારા બાજુના ગામમાં વટાદરા કુંદેલમાં લગ્ન હોય ને, તો એ ડોશી ઘેર આવે અને મારા 2 ગાલ ખેંચે, જોયું મેં હુલ્યા, પેલોય પૈણી ગયો, આવ તારી વારી. મને થયું કે આ ડોશીનું કંઈક કરવું પડશે. પછી તો 15 દાડા પછી અમારા ગામમાં એક ડોહા ગુજરી જઈલા, તો ડોશી તો બેહવા જઈલા. મેં તો ત્યાં જઈને 2 ગાલ ખેંચ્યા, ડોશીને આમ લોબા કર્યા. અને પછી મેં કીધું ડોશી આ ડોહા ગુજરી ગયા, આવ તારી વારી. બધી વખતે કે આપણી વારી ના હોય. હા, હમણાં તો કોઈ અફવા ઉડાડી કે જેણે જેટલો છોકરો હશે એને પેન્શન વધારે મળશે. હા, એવી અફવા ઉડાડી, જેણે જેટલો છોકરો હશે એને પેન્શન વધારે મળશે. તો એક સરકારી કચેરીની અંદર બધા અધિકારીઓ જેને 1 છોકરો હતો એને 5 લખાયા ફોર્મમાં, જેને 2 છોકરો હતો 10 ફોર્મમાં લખાયા, જેને 4 5 તો 12 પહોંચી ગયા. તો મુખ્ય અધિકારી કને બધું લિસ્ટ આવ્યું, 10 છોકરો 8 12, અને પટાવાળાએ ખાલી 2 લખાયેલો. હા, પટાવાળાએ 2 લખાયેલા. પેલા મુખ્ય અધિકારી પટાવાળાને બોલાવ્યો, અહીંયા લ્યા આ બધાએ 10 12 ને 8 છોકરા લખાયો છે, મારે પોતાને 1 છે તોય મેં 8 લખાયો છે, તે 2 ચમ લખાયા? તો પટાવાળો કે પણ સાહેબ તમારું તો લગ્ન થઈ ગયું હશે ને. વગર લગ્ને 2 છોકરા લખાઈ નાખે. હા, હમણાં તો એક ડોહા મરણ પથારીએ પડેલા. હા, મરણ પથારીએ પડેલા, મરી જાય એવા થઈ ગયેલા. ડોશી આગળ પંખો નાખતા હતા, એમાં ફરિયામથી બધા બહેરો ખબર કાઢવા જાય, ચારે બાજુ બેસી જાઓ. એમાં ડોશી પેલા ડોહાને ક્યાં, ડોહા ઓ ડોહા આ સર આંખ તો ઊંચી કરો, આ ફરિયાન બહેરો બધો ખબર કાઢવા આવ્યો છે. ઓ ડોહા આંખ તો ઊંચી કરો, આ ફરિયાન બહેરો બધો ખબર કાઢવા આવ્યો છે. તો ડોહાએ ડોશીને ઘરું ઝાલ લીધું. હો મારી હારી ડોલી, આખી જિંદગી કશું જોવા ના દીધું ને હવે બધું જોવાનું મને કહે છે. હા હા હા, ચેટલો ગળે આવી ગયો છે ડોહે. હા, હમણાં તો એક ડોહા ડોહી 70 વર્ષે છૂટું લેવા ગયા. હા, છૂટાછેડા લેવા ગયા, 70 વર્ષે છૂટાછેડા લેવા ગયા. તે પેલા જજ અને વકીલ સાહેબ સમજાવે કે ડોશીમાં ઓ ડોહા, આ 70 વર્ષે છૂટાછેડા લેવાનું તમને શોભે? હે, અત્યારે તો રામનું નામ લેવાનું હોય, ભગવાનનું નામ લેવાનું હોય, આ 70 વર્ષે છૂટું લેવાનું તમને ના શોભે? તો ડોશી કે જજ સાહેબ, વકીલ સાહેબ, મારે કશું વાપરવું નહીં, મારે હવે આ ડોહાએ છૂટું પડવું છે. જજ સાહેબ કે પણ તમને વાંધો શું છે? ડોશીમાં કે જો જજ સાહેબ, આમાં એવું છે ને કે આ ડોહો મને જેવી ને તેવી ગાળો બોલે છે. જજ સાહેબ કે ઓહો ડોશીમાં એમાં કંઈ એવું બધું એટલું બધો પ્રોબ્લેમ નહીં, આ તો બધાને ઘરમાં હોય, 2 વાહણ હોય ને તો ખખડે કરે, એમાં કંઈ આવું તો છૂટું લેવાનું ના હોય. અને જો તમને એક ઉપાય બતાવું, આ ડોહો બહુ ગારો બોલતો હોય તો એને બોલવા દેવાની, એનો વારો આવે તો એને બોલવા દેવાની, તમારો વારો આવે તો તમારે બોલી નાખવાની. ડોશી કંઈ હેતતા વાંધો છે ને, મારો બેટો એનો વારો હોય તો ધરીને ગારો બોલે છે, અને મારો વારો આવે ને તો કોનમાંથી મશીન કાઢી નાખે છે. હમણાં તો એક ઘરમાં બૂમ પડી, ડોહા દોડતા એટલે કોઈ પાણી ના પીતા, કોઈ પાણી ના પીતા. આ ગળામાં કોકે ઝેર નાખ્યું છે, કોઈ પાણી ના પીતા. આ ગળામાં કોકે ઝેર નાખ્યું છે. તો ડોશી ઉપરથી કે શું થયું ડોહા? ડોહા કે કશું નહીં થયું, તું પાણી પીને જા. હા, સગાઈનું તો એવું મોબાઈલ ફોન જેવું.
આ હગાઈનું તો એવું મોબાઈલ ફોન જેવું બેલેન્સ હોય ઠીક છે, બાકી મિસ કોલ માર્યા જેવું. અને લગ્નનું તો એવું પતંગ ચગાવવા જેવું. આ લગ્નનું તો એવું પતંગ ચગાવવા જેવું, ચગી જાય તો ઠીક છે, બાકી આખી જિંદગી અમુકની પતંગ તો છપ્પું થઈને પડે, અમુકની ગોલંટો ખાતી હોય, અમુકની અધવચ્ચે જતી રહે. એવું બને. હમણાં એક નવી પરણેલી વહુ એને પપ્પાને ફોન કર્યો, હલો પપ્પા, આ કમલેશને મારે બેવને સવારમાં ઝઘડો થઈ ગયો છે. એને પપ્પા કહે, બેટા એવા નાના મોટા ઝઘડા તો થતા રહે, એમાં બહુ ટેન્શન નહીં લેવાનું. હા, એવા બધા નાના મોટા ઝઘડા થતા રહે, બે વાહણ હોય ખખડે કરો, હા, બહુ ટેન્શન નહીં લેવાનું. છોકરી કે હું એ વાતનું ટેન્શન નહીં લેતી, પણ હવે આ કમલેશની લાશનું હું શું કરું? બિચારા કમાન લાગે પાડી દીધું. હમણાં તો એક નવી પરણેલી વહુ રહોડાની અંદર રોટલી બનાવે ને બહાર હાહુ બેઠા કચ કરતા હતા. તેમાં હાહુએ બૂમ પાડી, વહુ બેટા શું કરો છો? તો અંદર વહુ કે, બા હું રોટલી કરું છું. હાહુ કે, પણ બેટા હું જ્યારે રોટલી કરું ને તો પેલો આડણીનો કટ અવાજ આવે છે, તમારે કેમ નહીં આવતો? વહુ કે, બા એ તો મેં છે ને આડણીના ચારેય પાયા તોડી નાખ્યા છે. હાહુ કે, પણ વહુ બેટા એવું શું કરવા કર્યું? એટલે વહુ કે, બા એ તો એવું છે ને જે કટ કરતો ને એના ટાંટિયા હું તોડી નાખું છું. વહુ આડકતરી રીતે ધમકી આલી દીધી હો. અને ખરેખર સોશિયલ મીડિયામાં જેને મુકતા આવડતી હોય ને પોસ્ટ એને જ મેળવી જોઈએ. અમુક જણા તો ફોટો કયો મેલે ને ગીત કયું મેલે. હમણાં તો મારો જન્મદિવસ હતો ને, તો મારા દયાલાલે મને ફોન કર્યો. મને કે, મેહુલિયા તારો જન્મદિવસ છે, મારે ફેસબુક ઉપર તારો ફોટો મેળવો છે. મેં કીધું કશો વાંધો નહીં, મેલો. મેં તો ફોટો આલ્યો અને પછી એમણે ફોટો મેલ્યો અને 10 મિનિટ પછી મારા હગાવાલાનો ફોન ચાલુ થઈ જાય મારી ઉપર. મને કહે, શું થયું મેહુલિયા, તારી તબિયત તો સારી છે? મેં કીધું મને બધું સારું છે. એમાં એક બે હગાવાલો તો રડવા લાગ્યા. મેં રડો શું કરવા? તો કે તાર ભાઈબંધ પેલા ડાયાલાલે જો એવી પોસ્ટ મેલી. પછી મેં તો ફેસબુક ખોલ્યું ને એનું તાર ખબર પડી કે મારો ફોટો મેલ્યો હતો ને પછી ગીત લખ્યું હતું, કુદરત તારા ખજાને ખોટ શું પડી. એટલે જેને મેલતા આવડે ને એને મેલાય. હું તો જ્યારે સાચું કહું ને, હું તો જ્યારે કન્યા જોવા ગયો, મારા વાઈફને જ્યારે હું જોવા ગયો ને, મેં એક જ પ્રશ્ન પૂછ્યો હતો. એક જ પ્રશ્ન પૂછ્યો તો મેં પાસ કરી દીધું. મેં એટલો જ પ્રશ્ન પૂછ્યો, મેં કીધું તને વોટ્સઅપ ચલાવતા આવડે? આટલો જ પ્રશ્ન પૂછો ને એને જવાબ એટલો આપ્યો કે તમે ચલાવજો, હું પાછળ બેસી જઈશ. મેં પાસ કરી નાખ્યું એને. અને ખરેખર પહેલાના જમાનામાં છે ને પતિને ઈશ્વર તરીકે માનતા હતા. પતિ એ જ પરમેશ્વર એમ. એટલે પતિને ઈ અથવા તો એ કહેતા હતા, એ મારા એ મારા એવું કહેતા હતા. પછી ધીમે ધીમે જમાનો બદલાયો. પછી પતિને બાળકોના નામથી બોલાવવા માંડ્યા. મારા મુન્યાન પપ્પા, મારા લાલિયાન પપ્પા, મારા ટીનિયાન પપ્પા, એ નામથી બોલાવવા માંડ્યા. અને ધીમે ધીમે જમાનો બદલાયો, સીધા નામ ઉપર આવી ગયા. મારા વિમેશ, મારા નિલેશ, મારા મેહુલ, એવા નામ ઉપર આવી ગયા. પણ મને એવું લાગે છે ધીમે જમાનો આગળ વધી ગયો છે અને હવે ખાલી છૂછૂત થઈ ગયું છે. આમ છૂછૂત. હમણાં તો એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો ને, તો એક બેન પેલા પતિને આવું કહેતા હતા, છૂછૂત. એટલે એને પતિ ઊભો જ થયો અને ઊભો થઈને એને કન જોયો. એટલે પેલા શું છે, એટલે એને પત્નીને પૂછ્યું કે શું કામ પડ્યું? તો કે કશું ને, મારા આંગળીની તાકાત ચેક કરતી હતી. એટલે નામ બદલાઈ ગયા. હવે તો નામમાં પાછા જુદી વેરાયટી આવી. નામ પાછા ટૂંકા થઈ ગયા. હમણાં તો એક ભાઈ ઓફિસ જતા હતા ને, તો એને પત્નીને કહેતા હતા, ઓ સુલ્લુ, મારો રૂમાલ ઉપર રહી ગયો છે. એટલે મેં એને કહ્યું, એટલે મેં કીધું તાર પત્નીને સુલ્લુ ક્યાં? તો કે એનું નામ સુશીલા છે, હું પ્રેમથી એને સુલ્લુ કહું છું. પછી તો પત્ની ઉપરથી રૂમાલ નાખતા કહ્યું, લ્યો ઉલ્લુ. એટલે મેં કીધું જો તાર પત્ની તને ઉલ્લુ કહે છે? તો કે ના, એ તો પ્રેમથી મને ઉલ્લુ કહે છે, બાકી મારું નામ તો ઉલ્લાસ છે. ઓહો. હમણાં તો સ્વર્ગની અંદર ચિત્રગુપ્ત બધો હિસાબ કિતાબ લઈને બેઠા હતા. ચિત્રગુપ્ત અને બધા જુદા જેણે પાપ પુણ્ય કરે એ બધા લઈને કરીને બેઠા હતા બધા માણસો. એમાં ચિત્રગુપ્તે બધો ચોપડો કાઢ્યો. એમાં સૌથી પહેલા પેલા જે વક્તા હોય ને, કથાકાર જેને કહેવાય, એ વક્તા આવ્યા. એ વક્તા અને પછી ચિત્રગુપ્તે પૂછ્યું કે તમે પૃથ્વી પર જઈને શું કર્યું? એટલે પેલા વક્તા કહે છે કે જો ભાઈ, મેં તો ભગવાનનું નામ લીધું છે અને ભગવાનનું નામ લેવડાયું છે. એટલે પેલા ચિત્રગુપ્ત કે અમને છે ને પેલું નરક આપો અને એની અંદર પેલી અંધારી ઓયડી છે ને એ આપો. બીજો હતો બસનો ડ્રાઈવર આવ્યો. એટલે પછી પેલા ચિત્રગુપ્તે પૂછ્યું કે તમે શું કર્યું પૃથ્વી ઉપર જઈને? બસનો ડ્રાઈવર કે જો સાહેબ, જો ચિત્રગુપ્ત, મેં તો કે આખી જિંદગી બસ ચલાવી છે ને, અમુક વાર તો હું દારૂ પીને ચલાવતો હતો અને એમાં ઉપર આવ્યો છું. એટલે પેલા ચિત્રગુપ્ત કે આ ભાઈને સ્વર્ગ આપો અને સરસ મજાની 2 AC વાળો રૂમ આપો. એટલે પેલા કથાકાર પાછા આવ્યા.
તાકાર કે ચિત્રગુપ્ત, મેં સારું ભગવાનનું નામ લીધું છે તોય મને તમે નરક આપ્યું, અને આ દારૂ પીને બસ ચલાવતો હતો તોય આને તમે સ્વર્ગ આપ્યું. એટલે ચિત્રગુપ્ત કે જો ભાઈ વક્તા સાહેબ, એમાં એવું છે ને કે તમે ખાલી ભગવાનનું નામ લીધું છે અને કદાચ લેવડાયું છે ને તો અમુક કોઈ કથા વખતે કોઈ નામ લેતુંય નહોતું, બધા મોબાઈલ મચેડતા હતા, અમુક જણા તો હુઈ ગયા હતા. એટલે નામ તમે એકલાએ જ લીધું છે. જ્યારે આવવા દારૂ પીને બસ ચલાવતો હતો ને ત્યારે પાછળ 56 જણા હે રામ ક્યારે સ્ટેન્ડ આવે, હે રામ એમ બધા નામ લેવડાયું છે. હા, એમ અજાણતાથી જો નામ લેવાઈ જાય ને તોય સ્વર્ગ મળે. હા, હમણાં તો કન્યા વિદાય થાય. આમ તો કન્યા વિદાય કરુણ પ્રસંગ છે. કન્યા વિદાય થાય, કન્યાનું ઘરથી ગાડી 10 કિલોમીટર જતી રહી તોય કન્યા રડતી રહી. હા, 10 કિલોમીટર જઈ તોય કન્યા રડતી. એટલે પેલો વરરાજા કે તને તારી માં સાંભળે છે? કન્યા કે ના. તને તારા બાપા સાંભળે છે? કન્યા કે ના. તો તને ગામ સાંભળતું છે? તા કે ના. તો કે રડે શું કરવા? તો કે મારે બારીએ બેહવું છે. બોલો, બારીએ બેહવા હતા રડતી હતી. હમણાં તો એક મારા પ્રોગ્રામની અંદર મેં સરસ મજાનું કરુણ ગીત ગાયું કે અમૃત ભરેલું અંતર જેનું સાગર જેવડું સત, કે પૂનમ ચંદના એ પાનિયા આગળ ડોશી લખાવતી ખત, ગગો એનો મુંબઈ કામે ગીગુભાઈ નાગજી નામે. આવું સરસ મજાનું આંધળીમાંનો કાગળ એવું સરસ મજાનું કરુણ ગીત ગાયું. એમાં એક ડોશીમાં બહુ રડ્યા, ચોંધાર આંસુએ રડવા માંડ્યા. એટલે મેં એમને પૂછ્યું, મેં કીધું ડોશીમાં તમારી જોડે આવી ઘટના બની છે? તકે ના ભાઈ બેટા. મેં કીધું તો પછી મેં એટલું સરસ કરુણ ગીત ગાયું એટલે રડો છો? તકે ના ભાઈ. તો મેં કીધું રડો છો શું કરવા? તકે આ તું જે રીતે ગાતો હતો ને એ જ રીતે મારો પાડો કાલ આવી રીતે બોગડીને મરી ગયો. તારનું મેં ગાવાનું છોડી દીધું. હા, હમણાં તો એક બેન પાણીપુરીની લારીએ પાણીપુરી ખાવા ગયા ને હવે તો પાણીપુરીમાં પાછા જુદા વેરિયન્ટ આવી ગયા છે. હા, જુદા ફ્લેવરના પાણીપુરી. હા, તમારે જે ફ્લેવરની પાણીપુરી ખાવી તો પેલા બેન પાણીપુરી જુદા ફ્લેવરની પાણીપુરી ખાતા હતા. એમાં પેલા પાણીપુરીવાળાને કહ્યા, ઓ ભાઈ આ તું બધાય ફ્લેવરની પાણીપુરી આપે પણ આ જે પેલા ડોલમાં પાણી છે એ તો આપતો જ નહીં. પેલો કશું બોલ્યો નહીં. ઓ ભાઈ પૈસા નહીં આલું હા, તું આ બધાય ફ્લેવરની પાણીપુરી આપે પણ પેલા ડોલમાં જે આપતો કેમ નહીં? પાણીપુરીવાળો કે બેને ડીશો ધોયેલું છે. હા, હમણાં જ મારે ઘેર એક યુપીથી મહેમાન આવેલા, બોલો ઉત્તર પ્રદેશથી, અને હિન્દી જ બોલે. ઉત્તર પ્રદેશથી મહેમાન આવેલા ને મારે સરસ ભાઈબંધી થઈ ગયેલી. તો હું તો એમને ઘેર બોલાવી લાવ્યો. તો મને કહે, મેહુલ ભૈયા આજ મેં આપકે ઘર મેં રોકને વાલા હું. મેં કીધું કશો વાંધો નહીં, આપ રોકાવ. પછી મેં તો મારા મમ્મીને કહ્યું, દાળ ભાત શાક શીરો અને ભજીયા બનાવી દો. અને સરસ મજાનો મહેમાન ગતિ કરી અને એમને જમવા બેહાડ્યા. તો પેલો શીરો પીરો હવા ગયો ને તો પેલો મારો ભાઈબંધ કહે છે, જો મેહુલ ભૈયા હમકો कुछ नहीं खाना है, नहीं दाल भात खाना है, नहीं शीरा खाना है, नहीं शाक खाना है, हमको सिर्फ भजिया खाना है. अला मैं कह दूँ भजिया एकला ना खवाए, भजिया ही लोटा भरवा पड़े. કે નહીં हमको सिर्फ भजिया और मरचा खाना है. મેં કીધું કશો વાંધો નહીં. મેં તો ભજીયો આલ્યો અને ડીશ ભરીને મરચો આલ્યો લીલો. હા, અને જેવો હાથ નાખ્યો એટલે મેં હાથ જાળી લીધો. મેં કીધું ભૈયા પહેલે આપ હાથ તો ધોકર આઈએ. તો કે हमने हाथ धो दिए. मैं કીધું કેવી રીતે? તો કે मन की गंगा से, हमारी मन की गंगा से हाथ धो दिए. मतलब मैं तो જોયા નહીં. તો કે मन की गंगा से हाथ धो दिए. મેં તો કશો વાંધો નહીં, હશે ભાઈ એનામાં એવું કંઈક. પછી તો મારો બેટો 2 ડીશ મરચો, 2 થાળીઓ ભજીયા અને આખો ભરપેટ ભજીયો એકલો જ ખાઈને ધરી ગયો. રાતે પછી હુઈ ગયો ને 12 વાગે ભજીયોએ અસર કર્યો. હા, 12 વાગે ઊભો થયો સીધો જાજરામ. 10 મિનિટ પછી મને બૂમ પાડી, મેહુલ ભૈયા યહાં પાણી તો હે ही नहीं. મેં કીધું मन की गंगा से. હા, હમણાં તો એક ડૉક્ટર ઓપરેશન કરવા ગયા ને તો ફૂલોનો હાર લઈને ગયા. ફૂલોનો હાર લઈને ઓપરેશન કરવા ગયા. તો પેલો દર્દી જો ઓપરેશન કરવા વાળો તો કે કેમ સાહેબ ફૂલોનો હાર લઈને આવ્યા? ડૉક્ટર કે જો એમાં એવું છે ને કે ઓપરેશન સફળ થાય ને તો હાર મારા માટે અને નિષ્ફળ થાય ને તો તારા માટે. હા, હમણાં તો એક ગામમાં નનામી જઈ હતી ને તો મળદા ઉપર એક જણને બીજા જણને બેહાડેલો. હા, નનામી ઉપર મળદું ને એની ઉપર એક બીજા જણને બેહાડેલો. એટલે મેં આગળ એનો છોકરો ચાલતો એટલે મેં કીધું આ કોની નનામી જાય? તો કે મારા બાપાની. તમે કીધું બાપાની ઉપર આ બીજો વ્યક્તિ ચમ બેહાડેલો છે? તો કે મારા બાપાની છેલ્લી ઈચ્છા એવી હતી કે મારી ઉપર પીતાંબર મૂકજો. આખા ગામમાં આ જ પીતાંબર છે એટલે એને મૂક્યો. હા, આમ તો મારા ભાઈબંધ છે દયાલાલ. હા, તો આમ તો જો જેને ધંધો કરતો આવડે એને કરવો જોઈએ. તો દયાલાલે તો મરચોનો ધંધો ચાલુ કરેલો.
હા, મરચોનો ધંધો ચાલુ કરે, ગામમાં ઢગલો કરીને બેઠેલા, અને એમાં એક બેન મરચો લેવા આવ્યા. હા, પેલા બેન મરચો લેવા આવ્યા ને એવા કે ડાયાભાઈ મરચો બહુ તીખો જ નહીં. ડાયાભાઈ કે કશું તીખો નહીં બેન, હાવ મોરો છે. એમ કરીને બે મરચો મોઢામાં ગાળી દીધો. હા હા, અને ચાઈ નાખ્યો. જો હાવ મોરો છે કે પેલા બેન કે હાવ મોરો હોય પછી શું લેવાનો, એમ કરીને બેન તો જતા રહ્યા, પણ દયાલાલને લાય ઉડ્યો. હા, તીખો લાય જેવા મરચો દયાલાલને લાય ઉડી. આખા ભાગોરમાં ગોર છે ગોર છે ગોર છે કરીને હોદતા ફરતા ગોર ખાઈને પાછા મને બરાબરના દોત આવ્યા. મને કે શેનો દોત કાઢસ? મેં કીધું હારું થયું ડાયાભાઈ તમે મરચોનો ધંધો ચાલુ કર્યો, બાકી આગ્રોનો ધંધો ચાલુ કર્યો હોત તો. હા હા હા, હમણાં અમારા ફરિયાનો એક છોકરો 5મા ધોરણમાં ભણતો, મને હોદતો આવ્યો, મેહુલભાઈ કઈ ગયા? મેં કીધું હાર્યો. તો કે હું તમને આખો દિવસ હોદતો હતો. પણ મેં કીધું કેમ? તો કે મારે નિબંધ લખવો છે તમને જોઈને. મગ શાનો નિબંધ લખવો છે? તો કે ગાંડા વિશે. હમણાં તો એક દર્દીએ ડૉક્ટરને પ્રશ્ન પૂછ્યો. એ કે ડૉક્ટર સાહેબ આ પ્લાસ્ટિક સર્જરીમાં કેટલો ખર્ચો આવે? ડૉક્ટર કે એ તો લાખોમાં જાય, લાખો રૂપિયાનો ખર્ચો આવે. પેલો દર્દી કે તો પછી પ્લાસ્ટિક ઘેરથી લઈને આવે તો કેટલો ખર્ચો આવે? ડૉક્ટર કે એક કામ કરજે, ફેવિક્વિક લઈને આવજો, હું ફ્રીમાં મારી આલીશ. હા હા, હમણાં તમારા ફરિયામાં ચોર આવ્યો તો દહીં કાકીએ બોચી જાલીને ચોરની ઉપર બેસી ગયા. હા હા, 100 કિલોના દહીં કાકી ચોરની ઉપર બેસી ગયા. ઉપર દહીં કાકી બૂમો પાડે, પોલીસ બોલાવો. નીચે ચોર બૂમો પાડે, બચાવો મરી ગયો. 100 કિલોના દહીં કાકી ઉપર ચડેલા. દહીં કાકી ઉપર બૂમો પાડવા માંડી, ઓ મેહુલિયા આ પેલા ચંપલો પહેરને પોલીસ બોલાય. હું તો ફટાફટ દોડતો જો મગ દહીં કાકી મારો ચંપલો નહીં મળતો. તો નીચે રહ્યો ચોર કે ઓ ભાઈ તારો ના મળતો હોય મારો પહેરી જા, પણ પહેલી પોલીસ બોલાય. હા, પોલીસ આવતો મારશે, આ પહેલો મને મારી નાખશે. હા, હમણાં એક પૂજારીને ઝાડા થઈ ગયા તો ડૉક્ટર કન ગયા, અને પૂજારી ડૉક્ટરને કે સાહેબ મને ઝાડા થઈ ગયા છે, કંઈક દવા આપો. એટલે ડૉક્ટરે કંઈક દવા આપી અમને કે આ ગોળીઓ તમે ખાજો. પછી પૂજારી કે હવે કશું ધ્યાન રાખવાનું? ડૉક્ટર કે સારું, અઠવાડિયું શંખ ના વગાડતા. હા, અને બીજી વાત થોડાક વાર ચરોતરના લગ્ન ગીતોની કરું. આમ તો લગ્ન ગીતો છે ને જૂના જમાનાની અંદર ફટાણાની અંદર સરસ આવતા હતા. કે ફટાણા શા માટે આવતા હતા? કે સામે પક્ષવાળાને ખબર પડે કે સામે પક્ષવાળા કેવા છે. હા, ફટાણા હામી ગાવામાં આવતા ત્યારે સામે પક્ષવાળાનો સ્વભાવ ખબર પડે, સામે પક્ષવાળાની પ્રકૃતિ ખબર પડે, અને એક પ્રકારનું મનોરંજન હતું. જ્યારે મોબાઈલ નહોતા, ટીવી નહોતા, થિયેટર નહોતા, ત્યારે માત્ર લગ્ન ગીતો જ મનોરંજનનું સાધન હતું. અમારે ત્યાં તો એક લગ્ન ગીતની અંદર આ બાજુ સ્ત્રીઓએ ઉપાડ્યું કે મોટાય શું બતાવો સો તમાર પ્યારેલો લુગડો અમાર મફતભાઈ ના રૂપિયા. મોટાય શું બતાવો સો. આવું લગ્ન ગીત ઉપાડ્યું. અને એમાં તો જો લગ્ન ગીતમાં આમ તો મફતભાઈ પોતે પાછા વીઘું મેલીને આવ્યા હોય. હા, હમણાં તો એક જગ્યાએ સરસ મજાનું લગ્ન ગીત ઉપાડ્યું. વરરાજાની એન્ટ્રી થાય અને આ બાજુ વરપક્ષની બહેનોએ સરસ લગ્ન ગીત ઉપાડ્યું કે સામેની શેરીથી વીરો આવ્યા રે લોલ, અને આવીને પાટે બેસ્યા રે લોલ. કે મારા વીરાન સરકારી નોકરી રે લોલ, નોકરી પર મોણ હરિના મળી રે લોલ. મેં તો પછી વીરાન જઈને પૂછ્યું, એટલે મેં કીધું કયા તને શેમાં સરકારી નોકરી, કયા ખાતામાં સરકારી નોકરી છે? તો કે મારે ક્યાં સરકારી નોકરી, હું તો 8 જ ભણેલો છું. એટલે મેં કીધું 8 જ ભણતા આ કેમ ગાય છે? તો કે તમને શું વાંધો છે, ગાવા દો ને, મને સારું લાગે છે. તો બહેનોએ બીજી કડી ઉપાડી કે મારા વીરાન હોનાની લક્કીઓ રે લોલ, લક્કી પર મોણ હરિના મળી રે લોલ. પછી મેં પૂછ્યું, એટલે મેં કીધું આ લક્કી કોણ લીધા? કે મારા ભાઈબંધની. તમે કીધું પછી આ શું કરવા ગાય છે, આ ખોટું? હા, એટલે લગન ગીતોની મજા હતી. હા, હમણાં મારે ખંભાતથી આણંદ જવું ટ્રેનમાં. હા, તો સવારનો સમય અને તહેવારની સિઝન. હા, તે આખી ટ્રેન ફૂલ. હા, પહેલા ડબ્બાથી માંડીને છેક છેલ્લા ડબ્બા સુધી આખી ટ્રેન ફૂલ. તો મને એમ થયું કે મારું બેટું આજ તો ટ્રેનમાં જવું છે, પણ આજ તો કાં તો બેઠા જવું, કાં તો હુતા જવું. ઊભા તો ટ્રેનમાં જવું જ નહીં. હા, હું તો છેલ્લા ડબ્બામાં સુધી પહોંચ્યો, અને છેલ્લા ડબ્બામાં જઈને મને પછી એક આઈડિયા ઉજ્યો. મેં તો છેલ્લા ડબ્બામાં જઈને ગપ્પું માર્યું કે આ ટ્રેનમાં આ ટ્રેન જ્યારે આવીને ત્યારે 2 સાપ વળતા અંદર પેટા છે. હા, આવું ગપ્પું જેવું બારી રહીને માર્યું. ત્યાં તો છેલ્લો ડબ્બો આખો ખાલી. હા, જ્યાં જગ્યા મળે ત્યાં બે અમુક જણા તો ઉપર ચડી ગયા. હા, છેલ્લો ડબ્બો આખો ખાલી. પછી હું તો રાજા મહારાજાને જેમ ઉપર ચડ્યો, અને રાતે પ્રોગ્રામમાં ગયેલો એટલે ઊંઘ પણ આવી ગઈ. અને હું તો
એની જે આ આખા ડબ્બામાં હું એકલો અને આખી સીટની અંદર મને ઊંઘ આવી જાય અને 1.5 કલાક જેટલી ઊંઘ્યો અને 1.5 કલાક પછી મેં બારીએ રહીને જોયું તો ખંભાતનું સ્ટેશન. મને એમ થયું કે આણંદ આવી ગયો છે, પણ ખંભાતનું સ્ટેશન. મેં તો બારી એક જણ જતો હતો ને મેં કીધું કેમ લે આ ખંભાતનું સ્ટેશન આણંદ ના આવ્યું? તો કે એમાં એવું થયું કે સવારની અંદર આ ટ્રેનની અંદર 2 હાપ વળતા આવ્યા ને તે એમાં પછી આખી ટ્રેન ક્યાં ઊભી રાખી, એટલે છેલ્લો ડબ્બો રહેવા દીધો ને ટ્રેન જવા દીધી. હમણાં તો એક દારૂડિયો બધી બોટલો, જૂની બોટલો ખાલી, દિવાળીની બધી સાફ સફાઈ ચાલતી, બધી જૂની બોટલો ખાલી લઈને બેઠેલો ને એક બોટલ ફોડે. ત્યાં મારા બધા પૈસા વપરાય કાઢ્યા, ફળાક દઈને ફોડી નાખ્યો. ત્યાં મારી ઘરવાળી પગાર દીધી, ફળાક દઈને ફોડી નાખી. ત્યાં મારી જમીન મેલાઈ, ફળાક દઈને ફોડી નાખી. ત્યાં મારી ઇજ્જત કાઢી, ફળાક દઈને ફોડી નાખી. બધી બોટલો ફોડી નાખી. ને એમાં ફોડતા એક ભરેલી બોટલ હાથમાં આવી ગઈ. હા, એ ફોડતો તો આમાં તારો કશે હું હક નહીં, તું એકમાં બેસી જા. હા, અને ખરેખર અમુક લોકો તો બહુ કંજૂસ હોય, હાવ ફેવિકિક. હા, ચામાં મોખ પડ્યું હોય તો ન્યાતારીને કાઢે એવા. હમણાં તો એક જણ એટલો કંજૂસ, એની પત્ની ભાખરીનો લોટ બાંધતી હતી અને ત્યાં જઈને કે આટલો બધો લોટ બંધાતો હશે, આપણે 2 જ જણ છે, એક જ રોટલી ખાવાની હોય, આટલો બધો લોટ ના બંધાય, મૂકી દે બીજો બધો લોટ. તો બાકીનો બધો લોટ મેળવી દીધો, એક ભાખરીનો જ રાખ્યો. તે ઉત્તરાયણનો સમય હશે ને ઉપર પતંગ ચડાવવા ગયો. તે પતંગ ચડાવતા ધાબેથી નીચે પડે તો બારીએ રહીને છે કે હવે એક જ બનાવજે. અને અમાર ફરિયાદ છે એક ધણિયાણી બહુ વળે. હા, એમાં પછી પેલી ધણિયાણી આવી, બધું કામ પેલાને જ આપે. બધું કામ પેલાનું આપે. લેલા વટોણા ફૂલ નાખો, લેલા શાક સમાર નાખો, બધું કામ પેલાનું આપે. ને એક દાડો પેલો અકરાયો, મારી બેટી જ્યારથી પૈણીને આવી છે ત્યારથી બધું મને કામ કરાવે છે. આત્યાની વલે નહીં, આત્યાની ખેર નહીં. અને પેલી બજારમાંથી વટોણા ફૂલવાને લઈને આવી હશે અને વટોણા પેલા ઉપર નાખે, લેલા વટોણા ફૂલ નાખો. તો પેલાએ વટોણાની કોથળી લીધી સીધી ઉપર નાખી. હા, તારે ફોલવા હોય ફોલ, મારી આતર ફોલવાની શું? હા, અને ત્યાં તો છે ને ખરેખર આ ફરિયાન બૈરા બધા જોઈ લે, હવે આવું કામ કરાવે છે એના પતિને. હા, તારાથી તો હું કંટાળી જઉં છું, કાલે તને છૂટું હાલ દઉં. હા, તો પેલી ધણીઓણી એવી એ કે કાલે આવતો હોય ને તો અત્યારે હાલ દે. પેલો કે કશો વાંધો નહીં, આપણા ફરિયામ પેલા વકીલ રહે ને હમણાં ત્યાં જાઉં. હા, હમણાં ત્યાં જાઉં છું ને હાલ પેલા વકીલ કંથી છૂટાછેડા કાગળિયો લેતો આવું. પેલો તો કૂદતો જો વકીલ કર. અને અડધા કલાક પછી ધોઈલા મુરાજો પાછો આવ્યો. આઈને ધીમે રહીને ક્યાં લાઈ જો પેલા વટોણા તું કહેતી હતી ફોલી નાખું. પેલી કે આમ વકીલ ના મળ્યા, હે કાગળિયો ના મળ્યા. પેલો કે હું વકીલ કન જ જતો, પણ હું જો ને ત્યાં વકીલ પોતું મારતા હતા. મેં કહ્યું ખરું સાહેબ, કાગળિયો આપો ને છૂટાછેડા નતા કે વાહણ ધોઈને આલું છું. હા, પછી મને બ્રહ્મ જ્ઞાન થયું કે જો આ વકીલ થઈને પોતું મારી દેતા હોય, વાહણ ઘસી નાખતા હોય, આપણે જ ખાલી વટોણા ફોલી નખાય. પણ અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, સર કરીશું સૌ મોરચા અમે, હવે તો આ મોતને પણ આવવા દો લાગમાં. આપે મને ખૂબ સરસ રીતે સાંભળ્યો. આપનો ખૂબ ખૂબ આભાર.